સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે, જાતિ સ્મરણ જ્ઞાનથી. તેની કૃપા વડે બોલું, સંત દર્શિત સાનથી. સંત દર્શિત સાનથી. જાતિ સ્મરણ જ્ઞાન અને પરમ કૃપાદેવના ઇન્દ્રિયોનો ઉઘાડ, ઇન્દ્રિયાતીત જ્ઞાન. ઇન્દ્રિયોનો ઉઘાડ તો સમજવા માટે આત્માનો ઉઘાડ. આરસી તદ્દન ચોખ્ખી થઈ ગઈ છે. એ પરમ કૃપાદેવનું જીવન જોઈએ તો ખબર પડે. જેમ નિર્મળ તારે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ તે જીનવીરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ. કશાય ન હોય, ક્રોધમાન માયાલોક ન કશાય ન હોય. આરસી તદ્દન ચોખ્ખી થઈ જાય. જ્ઞાનાવણી અને દર્શનાવણી કર્મ જાય. જેમ છે એમ યથાર્થ દેખાય બધું. શરીર હોય તો એને કેવળ જ્ઞાન કહેવાય, સહયોગી કેવળી. શરીર ન હોય તોય કેવળ જ્ઞાન, અયોગી કેવળી. સિદ્ધ ભગવાન સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોહી શિવ હોય. કર્મ મેલકા આંતરા, બુજે વિરલા કોઈ. એને બુજોને લખીને આપ્યું કે અમને ક્રોધ માન માયાલોભ નથી. આમ કેમ તમે જાણ્યું? તો જવાબ આપે છે 3 જગ્યાએ. આત્માની અનંત શક્તિ વડે. એ 10 વર્ષની ઉંમરે કહે છે. તમને આમ કેમ ખબર પડે? તો કે આત્માની અનંત શક્તિ વડે ખબર પડે. તો કોના આત્માની અનંત શક્તિ? પોતાના આત્માની અનંત શક્તિ. બીજાના આત્માની અનંત શક્તિ વડે આપણને થોડી ખબર પડે. આપણે માનીએ તો ખબર પડે, આપણે માનતા નથી. એ તો આપણને ધીરે ધીરે સંકિત, ક્ષયિક સંકિત, કેવળ જ્ઞાન બધું થાય પછી. એટલે આ બ્રહ્મચારીજી લખે છે પ્રજ્ઞાબોધમાં મંગલાચરણ તરીકે. કુપોલદેવ કહ્યું એ જ કે અમારે બીજી માને રોડાવી નથી. એટલે કુપોલદેવ કહે છે લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આદરે. 14 જગ્યાએ કુપોલદેવે કહ્યું છે કે ફરીવાર અમે જન્મવાના નથી, અથવા બીજો દેહ નહીં ધારણ કરીએ, અથવા બીજી માં નહીં કરીએ, અથવા બીજી માં નહીં રોડાવીએ, અથવા પરિભ્રમણના પ્રત્યાખ્યાન. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આદરે. જાણ્યા પૂર્વભવો જેણે, જાતિ સ્મરણ જ્ઞાનથી. શરૂઆતમાં પૂર્વભવ જણાય, એક જ ભવ જણાય. પછી અધ્યાત્મની મુસાફરી સ્પીડ પકડે. જ્યાં સુધી પૂર્વભવ છે, આવું પ્રત્યક્ષ કે પરોક્ષે અનુભવાતું નથી, ત્યાં સુધી અધ્યાત્મમાં એની ક્રિયા ઢચુપચું હોય. આત્મા છે જ નહીં તો ક્રિયા કોના માટે કરવી? છોકરાનું ખાતું નથી ખોલાવ્યું બેંકમાં, પૈસા કોના ખાતામાં જમા કરાવે? છોકરાને આપવા છે તો એટલે ખાતું હોવું જોઈએ ને. આત્મા છે તો બધી ક્રિયા લેખે લાગશે. આત્મા નથી અને 30 ઉપવાસ કરે તો કોના ખાતામાં જાય? શરીરના. શરીરના ખાતામાં જાય એટલે શરીર કૃશ થઈ જાય, પણ પુણ્ય તો બંધાણું, વ્યવહાર મળે. અને નાનામાં નાની ક્રિયા જ્ઞાનીની આજ્ઞાએ કરે, પુનર્જન્મ છે એ પરોક્ષે પ્રતીત થઈ જાય. પછી ખાલી જ્ઞાનીની પોર્શીના સ્વાધ્યાયની આજ્ઞા યાવત પાળે, કુપોદ લખ્યું તો યાવત મોક્ષ થાય. થાળી ધોવાનો નિયમ કેમ? જ્ઞાનીએ કહ્યું એ સાચું છે અને મારે ફરીવાર ક્યાંક જવું પડશે જો કર્મ બાકી રહી જશે તો. પછી ખાલી થાળી ધોવાનો નિયમ હોય એને તો એ મોક્ષનું કારણ બને. અને નહીં તો બાકીને બધા સાધનો કરે. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અધ્યયન વિદ્યાભ્યાસ તો કર્યો, જીન દીક્ષાએ લીધી, ઓછું હતું, જીન આચાર્ય થયો. સત મળ્યું નહીં, સતનો રણકાર થયો નહીં, જીવ છૂટ્યો નહીં. એવા સાધન બાર અનંત કયો, તદપી કછું હાથ હજુ ન પહેર્યો. એટલે પહેલા પરોક્ષે તો માનવું જ પડે કે પરમ કૃપાદેવને પૂર્વભવ દેખાયેલા. મને મારો ભાવ ભલે નથી દેખાતો, પણ એણે કહ્યું છે સાચું છે, આ નથી મનાતું. એને જે મનાતું હોય તો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, તરત જ બદલી જાય ને. એને શેવડો પડે ને, મોઢું કેમ ખુલ્લે એનું, હાથમાં અડે કેમ? એ માંસાહાર કે ચા દૂધમાં બિસ્કિટ બોળે, પછી પાઉં બોળે, ટોસ્ટ બોળે, માખણ ખાય. પછી અનંત 24 ના પાડી છે. નેમિનાથ ભગવાનના
બોલમાંથી આવે છે આ દેશના આહાર શુદ્ધિની, ત્યાં ન ખવાય એમ. આચારના ઠેકાણા નથી. પુનર્જન્મની પ્રતીતિની ક્યાં વાત છે? તો ધર્મની કરણી ક્યાં લેખે લાગશે? કે કોના ખાતામાં જમા થશે? ખાતું તો ખોલાયું જ નથી, આત્મા છે જ નહીં. જમા ક્યાં થશે? શરીર છે ને, શરીરના ખાતામાં જમા થશે. દેવલોકમાં જશે, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84 રખડે. 9મા ગ્રેવ્યક સુધી જાય. ગ્રીવા એટલે ડોક, 9મું ગ્રેવ્યક. 33 કરોડા કોટી સાગરોપમનું આયુષ્ય. ગણ્યા નહીં એટલા. લમણા દુખે ગણવા બેસીએ તો. કરોડ ગુણ્યા કરોડ, એવા 33, એવા સાગરોપમ પાછા, કલ્યોપમે નહીં. કેલ્ક્યુલેટર ગણી ન શકે, કોમ્પ્યુટર ગણી ન શકે, પછી ગધેડો થાય. તો અત્યારે આપણને કોઈ કહે તો કે આને પહેલાના ભાવમાં તમે હતા દેવલોકમાં, તો શું છે એમ? આ ભાવનું એવું જ થઈ જશે નહીં સમજે તો. લેખે લાગે એવી કરણી નહીં કરે ને તો 5, 15, 25 વર્ષ પછી આ ભાવનું એવું જ થઈ જશે જેણે જન્મ જ નહોતો. રાખનું પડીકું. ફરી ફરીને જન્મ છે, ફરી ફરીને મરશે. કેમ? એને મરતા આવડતું જ નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદમાં શંકરાચાર્યજી પ્રાર્થના કરે છે, માગ્યું નહીં કે માદળીઓ. એ મુરારી ભગવાન, તમે જગત કરતા છો ને, મારા જન્મ મરણ ટાળો. આ તો જગત કરતા નથી માનતો, તીર્થંકરને માને છે, તો માદળીઓ દોરો ધાગો માગે છે. તો કોણ આગળ? એ માર્ગે ચડી ગયા છે, નવકર મંત્ર નથી આવડતો. આ દેહ પૂરો થશે ને આયુષ્ય, અથવા તો આવતા ભવિષ્ય, નવકાર મંત્રમાં જ પ્રવેશ થઈ જશે. એ નવકાર થઈ જશે અને આ રખડ્યા કરશે. દુર્લભ એવો મનુષ્ય દૌ અનંતવાર પ્રાપ્ત થયા છતાં કાંઈ પણ સફળપણું થયું નથી. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. રાજી કેવી રીતે કરવાના? નાચી કૂદીને નહીં, કઈ ચામર લઈને. એણે કહ્યું છે વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને બાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. ઓલું સહેલું પડે ને, ઓલું લટકે જ છે, લઈ નાચી લેવા આપણે શું વાંધો? અમે પ્રેક્ટિસ છે ને નાચવાની. લગ્નમાં નાચે છે, જન્મદિવસમાં નાચે છે, નવું ઘર લે ત્યારે નાચે છે, તો અહીંયા નાચી લે ભગવાન સામે. ધર્મનો ભાગ હોય. આ તો વિતરાગનો ધર્મ છે. વિતરાગ, રાગ છોડી દેવો પડે ને. ઓલું સહેલું પડે ને, પણ અભ્યાસ છે 5 ઇન્દ્રિયનો અનંતકાળથી. ઓલું સહેલું પડે છે. વંદન વિધિ આવડતી નથી, પણ બ્રહ્મચારી કહે તો હું તમને નમસ્કાર કરીશ, કેમ કે તમે જે વાત કરી છે મને સાચી લાગે છે. તમે પૂર્વભોગ જાણે છે. મને હવે એવું થાય છે કે હું તમારી કૃપા વડે બોલીશ સંત દર્શિત શાનથી, એટલે પ્રભુજીની કૃપાથી. એણે શાન કરી છે કે ઓળખી જા, અને અમે ઓળખી ગયા છીએ, તો તારું કામ થઈ જશે. અમને આત્મા મળી ગયો છે, તમને મળી જશે કે. એટલે બ્રહ્મચારીજી જાય છે વવાણિયા ભાગોળે, ધોતિયું ટાઈટ કરે છે, ખમીસ કાઢી નાખે છે, આળોટતા આળોટતા જન્મભૂમિમાં દર્શન કરવા જાય છે. ત્યાંથી ગયા સ્મશાનમાં, બાવળના ઝાડ પાસે. વર્ષો સુધી હતું ઝાડે કે અહીંયા મારા ભગવાન, હું જેને ગુરુજી માનું છું, સમકિતી ગુરુજી, એવા પ્રભુશ્રીજી એને ભગવાન માને છે. સદેહ બ્રહ્મચારી કે મળ્યા નથી આ ભવે કુપોદય. યાદ કરે છે કે મારા ગુરુજીએ મને જાતિ જ્ઞાનની વાત કરેલી કે એના ગુરુજીને એટલે કુપાઉદેવને બહુ દેખાણેલા આ બાવળનું ઝાડ ને આ નાના એવા 7 વર્ષના. લખે છે તરત જ, મહાવીર મંગલ ચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. પ્રત્યક્ષ તો બ્રહ્મચારીને ક્યાં પ્રત્યક્ષ હતા પ્રભુ કૃપાળુદેવ? પ્રત્યક્ષ કરવા પડે, હોય નહીં. યશોજી મહારાજે મલ્લીનાથ ભગવાને પ્રત્યક્ષ કર્યા. પંચમ આરે તુમે મિલાવડે રૂડો રાખ્યો રંગ, ચોથો આરો ફીરી આવ્યો ગણો, વાચક યશ કહે ચંગ. યશોજી મહારાજ તો હમણાં થઈ ગયા, અને મલ્લીનાથ ભગવાન તો 19મા તીર્થંકર. ક્યાં મળ્યા છે? પ્રત્યક્ષ કર્યા, એને કરવા પડે. કૃપાળુદેવને પ્રત્યક્ષ કરવા પડે. પ્રત્યક્ષ થાય નહીં કઈ, અને સામે ઊભો હોય તો ઓળખે નહીં, તો પરોક્ષ જ થયું ને.
એ ભગવાન દર્શન આપો. તીર્થંકરના સમોસમાં તો ગયો હતો, આ ક્યાં ઓળખ્યો? એ શાસ્ત્ર એમ કે છે કે આ જીવ તીર્થંકરના સમોસમાં જે આવ્યો, હીરો ભોગે જઈને ખાલી હાથે આવ્યો છે. એ તો તીર્થંકર હતા, સમોવસરણ હતું, બધા ખાના હતા, વીઆઈપી વીવીઆઈપી, શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી, કેવળી, દેવ પશુ, તોય ન ઓળખ્યો. ગૃહસ્થ વેશમાં જ્ઞાની આવે તો કેવી રીતે ઓળખે? ખંભાતમાં આવે પાઘડી પહેરીને કોઈ વેપારી, મુંબઈના ઝવેરી. આપણે એમ કે મારે મારો ભક્તિનો કર્મ છે, હમણાં પછી હું તમારી સાથે વાત કરીશ. કેવી રીતે ઓળખે? એ પ્રભુજીજી ઓળખે, અંબાલાલભાઈ ઓળખે, સૌભાગભાઈ ઓળખે, જીવઠાભાઈ ઓળખે, આપણે ઓળખીએ. એટલે કહે છે કે પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ હું ખેલું છું. અને કુપાદો તો કહ્યું છે, વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. એ નથી એટલે અમારે એટલી બધી મહેનત કરવી પડે. એ મહેનત કરી આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને 1000 પત્રો આપ્યા. આ જ્ઞાની ગોતે છે હજી આકાશમાં ને બધે દુનિયામાં 14 રાજલોક. ચામડાની આંખથી મળે જ્ઞાન. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાયી છે. કેવી રીતે મળે? બિના નયનની વાત છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત છે. અંતરદ્રષ્ટિ ખુલે તો ઓળખાય જ્ઞાની. એની સામે ઊભો હોય તો ન ઓળખાય. આપણે અનંતકાલના પરિભ્રમણમાં જો સમોવસણમાં ગયા હોય તો એનાથી થોડી નીચી કક્ષાના એટલે જ્ઞાની સમકીતિ, વ્યવહાર સમકીતિ કે પરમાર્થ સમકીતિ કે ક્ષયિક સમકીતિ, કેટલા સત્પુરુષને મળ્યા છું આપણે? નહીં ઓળખ્યા હોય ને આપણે. એક જ જ્ઞાની મળી જાય તો કામ થઈ જાય. તો કેટલા બધાને મળ્યો છે અનંતકાલથી, પણ એને તો ન જ મળ્યા બરોબર ને. અનંતકાલથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. સમર્પણ, આશ્રય અને શરણ ભાવ જેવો સૌભાગભાઈને હતો ને પ્રભુજીને હતો એવો થવો જોઈએ, તો કામ થાય. પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું, ગોપાલદેવ કહે છે. 424માં પત્રમાં ખંભાતના કૃષ્ણદાસ આદિ એટલે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ બધાને કહે છે. અને 57 વસો ક્ષેત્રે પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટને ઘરે ઉતરેલા. આત્મા છે તો કે હા, અનુભવીથી કહીએ છીએ કે આત્મા છે. પુનર્જન્મ હોય તો કે હા, અનુભવથી હું હા કહેવામાં દ્રઢ છું કે અચળ છું. સુવાગભાઈને લખે છે એક પત્રમાં કે આ દેહ એટલે આ ભવનો અને પહેલાનો દેહ આ પરમાર્થે ઉપયોગી થયા છે, બાકીના ભવ એમ જ વયા ગયા છે. એટલે સંકિતની સ્પર્શ ન થઈ. ક્યારે? બોધ બીજની પ્રાપ્તિ થાય એવો આ પહેલાનો દેહ એટલે આ પહેલાનો દેહ એટલે હું હતો પહેલા, એમ કહી દીધું ને સૌભાગભાઈ. એટલે સ્પષ્ટ રીતે ઘણી જગ્યાએ કહ્યું છે પુનર્જન્મનું. આ 3 જગ્યાએ તો સ્પષ્ટ કહ્યું છે કે આ દેહ અને આના પૂર્વેનો બોધબીજ વાળો દેહ તે આત્માર્થે લેખે લાગ્યો. તો બાકી બધા ગણ્યા નહીં, અનંતકાળથી આ થાય છે. પૂતગલ પરાવર્તન સમજવાની કોશિશ કરીએ ને શાંતિથી બેસીને, લમણા દુખે એવું છે. કેટલું રખડ્યો છે હજી. એક એક પ્રદેશે જન્મ્યો મેર્યો 14 રાજલોકના, સિદ્ધશિલાના અનુત્તર સિવાય. એક એક સમયે કાળચક્રના, અવર સર્પિણી ઉત્તર સર્પિણી, એક એક ભાવથી એટલે ઉત્કૃષ્ટ અધ્યવસાય શુભના અને સાવ હલકા નિર્ધન પરિણામથી, અને વચમાં અસંખ્યાત ભાંગા થાય. અને અનેક દ્રવ્ય, અનંત દ્રવ્યો, એક એક પરમાણુ જગતનું પૂતગલ અને શરીર તરીકે પકડ્યું છે. આ ક્રમ વગર ગણીએ ને તો 12 પૂતગલ પરાવર્તન થાય ખાલી. એ ક્રમ પ્રમાણે એક પછી એક, એટલે એક પછી 2 પછી 3 એમ. આ પ્રદેશનું, આ લાદીનો આ પહેલો પ્રદેશ, પછી બીજા પ્રદેશે જન્મે એને એક ગણવાનો, પછી બીજો ગણવાનો, એમ. તો સૂક્ષ્મ પરાવર્તન થાય. પૂરું ક્યારે થાય? ગણતા ગણતા જ હાર્ટ એટેક આવી જાય. એવું અનંત પૂતગલ પરાવર્તન કર્યા છે આ જીવે. કેમ? જીવા જ કરે, જીવા જ કરે, જીવા જ કરે, એમ જીવ. મરે તો સારું, કર્મ ભોગવવાના નહીં, લોન લેવાની, ભરપાઈ નહીં કરવાની, કેવું સારું. કર્મ 2 શરમ, પ્રભુજીજી કહેતા. 14 રાજલોકમાં 2 ડગલા આગળ ને આગળ. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. ખેંચી જાય એને. નાના છોકરા રમે ને ગાડી દોરી બાંધીને, કર્મ લઈ જાય એને, કાર્બન ને તેજસ, કે ચાલો નરકમાં, ચાલો હોળીમાં પતંગિયું થઈને રાખ થઈ જાવ તરત જ.
ચાલો અળસ્યું થાવ, માથે હમણાં મીઠું પડશે, નમક એટલે તરફડવાનું છે. રૂવાડો ઊભા થઈ જાય એવા બહુ કર્યા છે. પણ જ્ઞાનીનું માનતું નથી એટલે આનું રૂવાડું ફરકતું નથી. પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે અનુભવથી હા કહેવામાં હું અચળ છું. કૃપાલ કહે છે આ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણથી થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને પુનર્જન્મ આદિ ભાવ કર્યા છે તે પદાર્થને એટલે આત્માને કોઈ પ્રકારે જાણીને આ વાક્ય લખ્યું છે. વચનામું 424. આ જ વાક્ય કૃપાલ દેવે હાથનોંધમાં પાછું લખ્યું, ઘણી જગ્યાએ લખ્યું છે. સુભગભાઈને લખ્યું પત્ર. બહુ ઊંડા ઉતરતા તો વચનામૃતનું કોઈ પણ વચન પૂર્વભવના જ્ઞાનની સાબિતી જ છે. બ્રહ્મચારી રોચક રીતે લખે છે પદ જાતિ સ્મરણ જ્ઞાનનું લાંબુ, એમાં અમુક કડીઓ છે કે બ્રહ્મચારીજીને કેવી પ્રતીત થઈ છે. લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. બધા શાસ્ત્રો વાંચી લીધેલા, પ્રભુજીની સેવામાં આવ્યા અંતેવાસી તરીકે પહેલા જ. ભાગવત પુરાણ રામાયણ મહાભારત તો પહેલા જ વાંચેલું કુલ ધર્મે. 65 વર્ષના આયુષ્યમાં 32 વર્ષ સુધી નવકાર મંત્ર આવડતો નહોતો. 5 ભાષાની માસ્ટરી. વિલ્સન કોલેજના ઇંગ્લિશ વિષય સાથેના સ્નાતક BA, પ્રોફેસર સ્કોટ એના ટીચર. એટલે પરદેશનું બધું અધ્યાત્મનું વાંચી લીધેલું, બધું વ્યવહારનું શેક્સપિયરનું બધું વાંચી લીધેલું, બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર વાંચી લીધેલું. મગન બાપા કહેતા સૌથી પહેલાં એ આપ્યું અમને, કેમ? જીવનની નિમિત્તતા કેળવવા માટે, કે સવારે ઉઠે ને રાત્રે સુવે એક એક મિનિટ ક્યાં જાય છે. એટલે મગન બાપા પહેલું અમને આ આપ્યું બ્રહ્મચારી. એટલે એને વાંચવું હોય તો જ આપે ને, કે આ વાંચવા જેવું છે. કે 24 કલાકમાંથી ઊંઘવાના 6 થી 8 કલાક કાઢો, બાકીના 16 કલાક ક્યાં જાય છે તારા જાગ્રત અવસ્થામાં? એ સુવામાં જ જાય છે. ખુલ્લી આંખે સુવે છે દિવસે અને રાત્રે બંધ આંખે સુવે છે. આનંદ કાલ તો સૂતો જ છે ભાવ નિંદ્રામાં. એ જગાડ્યો કૃપાલ દેવે ઢંઢોળીને. આ મખમલની પથારીમાં ધીરો પંખો કરી એર કન્ડિશન કર્યું એટલે ઠંડી હવા અડે ને શરીર એટલે ઘસઘસાટ ઊંઘ આવે. પછી જેનું મ્યુઝિકે મૂક્યું, પછી ગાઢ નિંદ્રામાં. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. આ જેને આત્મસાત થયું, જાગી ગયા 24 કલાકમાંથી ગૌતમ ગંડરની જેમ 22-23 કલાક કાર્યરત રહેતા હતા, 1-1.5 કલાક સૂતા હતા, આંખો દેખાય અવાર. મગન બાપાનો 20 વર્ષનો સમાગમ. એ કહેતા ઘણી વાર રાત્રે ઉઠે ને કે પછી પ્રજ્ઞાબંધની ગાથા ક્યાંક યાદ આવે એટલે પેન્સિલને નોટ બાજુમાં હોય લખી નાખે. અડધી કલાક જ આડા પડખું ભર્યા હોય, એમાં પાછું ઉઠી જાય. ઊંઘમાં ચાલતું હોય, મન મસ્તકમાં રટણ આત્મા આત્મા આત્મા, બ્રાહ્મી વેદના પાછું લખી નાખે. પદ લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. આપણે બધા બેઠા છે ને ખબર છે આ કાળે કેવળ જ્ઞાન હોય ના હોય ને મોક્ષ ન હોય. બ્રહ્મચારીને ખબર છે હોય, કેમ? કુપલદોને ખબર છે. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213. એ માનવું પડે, બોલવા માટે નહીં, લખવા માટે નહીં, બીજાને બતાડવા માટે નહીં, અંતરંગથી રણકારતા હોય છે. આપણું તો વાંચન શું છે કે ન માનીએ કે ત્રાજવું લઈને બેસીએ. સમયસાર નિયમસાર બધા પંચ પરમાગમ સ્થાનકવાસીના 32 ને મૂર્તિ પૂજકના 45 આગમ વાંચીને પછી સેવામાં આવેલા પ્રભુજી. આખું વાક્ય નહોતા બોલતા એવા ગુરુજી કર્યા એણે. આ ફડફડાટ આત્મસિદ્ધિ ઇંગ્લિશમાં લખી છે ને, આપણે સમજવા બેસીએ ને તો લમણા દુખે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય તોય. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ, એનું ઇંગ્લિશમાં ભાષાંતર કર્યું છે આખી આત્મસિદ્ધિનું. આ ગાથાનો અર્થ કરીએ ને ખબર પડે એનું શું લખી ગયા છે. ગુજરાતી મીડિયમમાં ભણ્યો એમ કે ખબર જ ન પડે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોય તોય લમણા દુખે કે દાસ થઈને રહ્યા. પ્રતીતિ આવી ગઈ કે આ કેવળ જ્ઞાની છે, બધી સામગ્રી લઈને આવ્યા છે. આ કોને માનવું છે આને? એ કોણે પુસ્તક લખ્યું છે ઓળખતો નથી ને લેખક કોણ છે.
એ લખનારના આચરણે ખબર નથી, એનું માની લો કે લાઇબ્રેરીમાં ઉડતો કાગળિયો વાંચ માની લીધું. તું જેને શાસ્ત્ર કહે છે એમાં સુધારો, વધારો, ઘટાડો, કુધારો થયો હોય. ચક્રમ મેગેઝિન હોય ને ઉપર બહાર લખ્યું હોય ઉત્તરાધીન સૂત્ર, પછી અંદર તો ખુલ્લું હોય તો ખબર પડે ને. લેબલ જોઈને વાંચે છે, માલ જોઈને લે તો ખબર પડે ને. લેબલ જોઈને વાંચે છે, બહાર તો કાંઈ પણ લખ્યું હોય તો. લખે છે વવાણિયાના વાણિયા ગણધર ગુણ ધરનાર જાતિ સ્મરણે જાણ્યા ભવ 900 નિર્ધાર. હવે એમાં શું થયું? સંવંત 1942 એટલે કુપોદની ઉંમર ફક્ત 18 વર્ષની હતી ત્યારથી સંવંત 42 છેક 56 સુધી પદમસિંહભાઈના એક કચ્છી ભાઈ પદમસિંહભાઈ એના પરિચયમાં હતા. એ મુંબઈમાં ભોયવાડામાં દિગંબર દેરાસરમાં કુપોદને પૂછે છે એક વખત કે અમે એમ સાંભળ્યું છે કે તમને 900 ભવનું જ્ઞાન છે, સાચી વાત છે? કુપોદ એવું કંઈક છે તો અમને કયો ને જરા. એટલે દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે, સિદ્ધની અવગાનની વાત કરતા હતા. અંદરથી પોગળ મૂર્તિ હોય, બહારથી ધાતુની હોય, પંચ ધાતુ, સોનું, ચાંદી કે મિક્સ. એટલે બતાવતા હતા કે આ અવગાના કહેવાય, અંદરથી ખાલી હોય. વ્યાપ, જ્ઞાનનો વ્યાપ સિદ્ધ ભગવાનનો અવગાના. જ્ઞાન અપેક્ષા કેટલા વ્યાપ છે? આમ તો લોક પ્રમાણ છે સિદ્ધ ભગવાન, પણ સિદ્ધની મૂર્તિ હોય, અંદરથી પોગળ હોય કે આટલા વ્યાપ છે આ સિદ્ધનો આત્મા. અવગાનાની વાત તો કે મને આવું કંઈ સમજાય નહીં, અવગાના એવું બધું. મને તમને જાતિસ્મરણ જ્ઞાન છે એ મેં સાંભળ્યું છે કે આ સાચી વાત છે? દેરાસરમાં હજી છે દેરાસર. દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે પદમસિંહની સાથ 900 ભવ જેણે વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર 100 મુખે દીધો હતો સાક્ષાત. આપણે કહીએ ને મહાવીરની સાક્ષીએ હું કહું છું, રામની કૃષ્ણની સાક્ષીએ કહી છું, ગીતાને હાથ લગાડીને કહું છું, સિદ્ધ અવગાન સન્મુખે સિદ્ધ ભગવાનની સાક્ષીએ કહ્યું કે હા અમને દેખાય છે. પછી બધી વાત કરે છે કે અમારા પડોશી કે અમીજનભાઈ ગુજરી ગયા અને સર્પ કરડેલો. બધા આગા પાછા થાય. અમે દાદાને પૂછ્યું, પંચાણ દાદાને કે શું છે? તો કાંઈ નથી. તો કે ના, ગુજરી જવું એટલે શું? ગુજરી ગામ હશે ક્યાં? કે ગુજરી ગામ કે ગુજરી ભરાય ને પશુની, ઘેટા બકરાની, ગાય ભેંસની. તો કે હવે એ ખાશે નહીં, પીશે નહીં, જ્યાં રોંડો કરી લેતો, વધારે કાંઈ જાણવો નથી, મરી ગયો એમ કહેતો. નાનો છોકરો ડરી જશે. આ તો માયાથી વિરાટ હતા, પણ દાદાને ક્યાંથી ખબર હોય? આપણે 40 વર્ષ નથી ઓળખતા, દાદા ક્યાંથી ઓળખે? રમાડતા હોય અને ખોળામાં લઈને. હાલો બગીચો જોવા લઈ જાઓ, એ તો આત્મા જોતો હોય. બગીચો જોવા શું હોય? હાલ તળાવ જોવા લઈ જાઓ, એ તળાવે ધ્યાન કરતા હતા એકલા. સ્કૂલમાં તો ત્યારે જ વયા જતા હતા ખાડામાં, ઊંડા ખાડા હોય ને વવાડિયામાં, તળાવની બાજુમાં વયા જાય. 2 કલાકે બહાર આવે, 1 કલાકે બહાર આવે. બીજા છોકરાને અતિશયુક્ત જ્ઞાન કેટલું હતું એનું જન્મથી ને પુત્ર લક્ષણ પાણે. ચણા, શીંગ ચણા હોય ને, એ મુઠ્ઠી ભરીને આપી દે કે રેતીમાં નાખો, એક એક ચણો ખાજો, એ ખાલી થાય ને ત્યારે હું આવી જઈશ. એ વયા જાય, એ આવે ત્યારે છેલ્લો ચણો ખાતો હોય કોઈ. કેલ્ક્યુલેટર મોબાઈલ ફોન નહોતો ત્યારે કે ગણે આમ ટાઈમ કે એક ચણો ખાતા આટલો ટાઈમ. આપણે જેવો કોઈક 3-4 હારે લઈને ચણામાં આપણો વારો આવે તો જલ્દી ખલાસ થઈ જાય. એ સમયે પહોંચી જતા. એ ક્યારે? 7.5, 8 ને 9 વર્ષે. એના કરતાં પહેલાંની આ તો વાત છે. બાવળના ઝાડ ઉપર જાય તો 7 વર્ષની વાત છે. એટલે ખાલી ઉદય પ્રયોગ જ નહીં, બતાવવા પૂરતું, કહેવા પૂરતું. એ સ્કૂલમાં બેસે, શું ભણવાનું હોય એને? એ ધંધો કરે ને કયો ધંધો કરો તો આત્માનો વેપાર સિવાય? પ્રભુ કે તમે આત્માનો વેપારી છો, બીજો ધંધો ક્યાં કરો જ છો તમે? ટપાલ લખી પાછા પેઢીએ જઈ આવ્યા પ્રભુશ્રીજી. પેઢી જોઈ આવ્યા કે આ હીરા મોતીનો વેપાર કરે, તમે આત્માના વેપારી છો. કે છે બાળક ભય પામે ઘણી, વડીલ ઉડાવે વાત, રોંઢો કરી લે ઘેર જઈ. કાઠિયાવાડી ભાષામાં બપોરનો નાસ્તો કરીને રોંઢો કહેવાય. સવારે કેમ બ્રેકફાસ્ટ કહેવાય એમ. એટલે બપોરનું જમણ અને રાતના જમણ વચ્ચેનું જે ખાય એને રોંઢો કહેવાય. તો ખોટું ખોટું રસોડામાં જાય છે, આ બધું બધા ઉપાડી જાય છે. કયું? હવે ખાશે નહીં, પીશે નહીં, શરીર ઢોલ જેવું થઈ જશે. ખાશે નહીં, પીશે નહીં, શરીર ઢોલમ પોલ જેવું થઈ જશે. એને બધા બાળ નાખશે તળાવ કિનારે, અને બધા નાઈને ઘરે આવશે. પછી દાદા આવું કહે છે, આવું હોય? આવા સારા માણસને કોઈ બાળતું હશે?
જાય છે પાછળ બીજે રસ્તેથી. અત્યારે બીજો રસ્તો છે, બધા મુસ્લિમ લોકો બહુ રહે છે. મૂળ રસ્તો છે ને મોટો કર્યો છે હવે, વચ્ચેથી જાય ને સાવ નજીક પડે. નાના નાના ઘર છે બધા મુસલમાન લોકો, ત્યાંથી જાય ને ગંદકી ઘણી છે, સાવ નજીક આવી જાય સ્મશાન. ત્યાંથી પહોંચી ગયા ને બાવળનું ઝાડ મને દેખાય છે કેમ કે આપણે આંખ બંધ કરીને વિચારીએ 7 વર્ષના છોકરાને દેખાય કેવી રીતે? દૂર ક્યાંક સળગતું હોય તો. એટલે જોવું છે એટલે ચડ્યા બાવળના ઝાડ ઉપર, જોવે છે બધું. દાદા સાચું બોલતા હતા, તો મરી જવું શું હશે? તો શું નીકળી ગયું કે આને બાળી નાખ્યા? હવે નહીં તે હાલ છે, નહીં બોલ છે બોલ, ખાશે નહીં પીશે નહીં, શરીર ઢોલસમ પોલ થઈ ગયું. બ્રહ્મચારી શ્લેષ દ્વિઅર્થીમાં લખે છે, વિકટ મોક્ષનો પંથ શું કાંટાથી ભરપૂર, નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા શું શું. એને ક્યાં મળદું જોવું હતું? આ મળદું જ છે શરીર. કુનકુન આચાર્ય મહારાજ કહે છે કે જે જીવને સમ્યક દર્શન નથી એ બધા જીવતા મળદા છે. એટલે આ મળદું જ છે. કૃપાલદેવનું સમ્યક દર્શન હતું, 450માં લખ્યું છે, અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી નથી. એટલે એને ખબર જ હતી કે બધા જીવતા મળદા જ છે જેને સમકિત નથી. તો ઝાડ ઉપર ચડીને શું જોવું છે? એટલે કે જે વિકટ મોક્ષનો પંથ શું કાંટાથી ભરપૂર, બાવળનું ઝાડ હતું. વડવાઈનું નહીં, લીમડાનું, બાવળનું. નિષ્કંટક દર્શાવ્યા વણિક બન્યા શું શું. મોક્ષ માર્ગ આ કાળમાં કાંટાળો માર્ગ થઈ ગયો છે. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર બાળો, વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે, અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. આ કાંટાળો માર્ગ સાફ કરીને મોક્ષ માર્ગની કીડી ચોખ્ખી કરી આપણે માટે કે તમારે હવે લાઈન ક્લિયર છે. લોપ થઈ ગયો તો કાંટાને જાડી ઉગી જાય એટલે ચોમાસામાં કેડી બુરાઈ જાય ને, બધું ઘાસ ને બધું ઉગે. વર્તમાનમાં કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, અશક્ય નથી, દુશક્ય છે, દુર્લભ છે, અલભ નથી, બહુ લોપ થઈ ગયો છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય ખુલ્લો કર્યો કાંટા ખસેડીને. એટલે વિકટ મોક્ષનો પંચુ કાંટાથી ભરપૂર, નિષ્કંટક દર્શાવ્યા વણિક બન્યા શું શું. મારો વાલો બન્યો છે વાણિયો રે, બનીને વણિક 7 વર્ષનો બાવળના ઝાડ ઉપર ચડ્યો, મોક્ષ માર્ગ બતાવવા માટે, મળદું જોવા માટે નહીં. 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર, પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું, જન્મ મરણ સંસાર. આપણે કેટલાના મરણની વાત સાંભળીએ છીએ, નજીકના સગા, ઘરના જ, અથવા આડોશી પાડોશી કે મિત્રો કે ગામના. ત્યારે એ વિચાર આવ્યો કે જન્મ શું હશે ને મરણ શું હશે. ખોટું ખોટું સફેદ કપડાં પહેરીને જાય સ્મશાને, સાદડીમાં જાય, એલચીવાળી ચા પીને આવતો રહે. પછી 7 વર્ષે વિચાર આવે છે કે મરણ શું હશે. અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આ શરીરનો, તો નીકળી શું ગયું એમાંથી. પ્રેરે પ્રશ્ન અપૂર્વો, પહેલા આવો પ્રશ્ન આવ્યો નથી ક્યારે. શું જન્મ મરણ સંસાર, ચિતા બળતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર કે વારા પછી વારો, આજે તારો કાલે મારો આવવાનો છે. જે દેહને રામકૃષ્ણ કે તીર્થંકર નથી રાખી શક્યા, આ બાપડું પ્રાણી એને શાશ્વત કરશે. આખી જિંદગી એમાં કાઢે છે કે હું મરું જ નહીં, હું માંદો પડું જ નહીં. એ દવા લે, એ તાકાતની દવા લે તો માંદો ન પડે એવું કંઈ નથી. રોગ થવો હોય તો શાતા અશાતા વેદનીને આધાર છે, અને રોગથી કોઈ મરતો નથી. મરવું એ આયુષ્યકર્મને આધીન છે. ડૉક્ટરના સર્ટિફિકેટમાં લખવું પડે કે હાર્ટ એટેક કે લખવો કે એમ, એ તો બાળવા ન દે, દાટવા ન દે. કોઈ રોગથી મરતો જ નથી, આયુષ્કર્મ પતી જાય એટલે મરી જાય. નામ આપવું પડે રોગનું. તો રોગથી શું થાય? સુખી દુઃખી થાય છે, શાતા અશાતા વેદની ભોગવે. આ સમજાઈ જાય એટલે આકુળ વ્યાકુળ આર્ત ધ્યાન કરીને ઈલાજ ન કરે ને શરીરના. ગૃહસ્થ વ્યવહારમાં એકાંતે ના નથી,
દવા પાણી લેવાની. આકુળ વાકુળ ન થઈ જાય ને પછી. એવું જલ્દી ડૉક્ટર પાસે લઈ જાઓ, એવું હોસ્પિટલમાં લઈ જાઓ, મારો ઈલાજ કરો. મારા સગાવાલા મારું ધ્યાન નથી રાખતા, અને ખરેખર ધ્યાન ન રાખતો મરી જાય તો અવગતિ જ જાય ને, આર્તધ્યાન કરે એટલે. નિયમથી આર્તધ્યાન સાથે દેહ છૂટે તો તિર્યંજ ગતિમાં જાય, રૌદ્ર ધ્યાન સાથે દેહ છૂટે નરકે જાય. ઈલાજ નથી કરતા, એમ કરીને ખીજાય અને છાતીમાં ભીંસ આવે છે, લઈ જાઓ ડૉક્ટરને ફોન કરો, અને હાર્ટ એટેક આવી મરી ગયો, નરકે જાય સીધો. ગુસ્સો કર્યો ને એને, રૌદ્ર ધ્યાનમાં દેહ છૂટે. રોગથી કોઈ મરતું જ નથી, સુખી દુઃખી થાય, આયુષ કર્મ પતે તો મરી જાય. પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું? જન્મ મરણ સંસાર ચિતાબલથી જોયું, અને ધારાએ વૈરાગની કરે કર્મ પટ દૂર, પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં વધ્યું જ્ઞાન ઝડપું. તો કેમ ભવ ઉપર ભવ ધરે છે? ભવ ધરવા પડ્યા, ધરી રાગ ને દ્વેષ. કોઈ પણ પ્રત્યે કિંચિત પણ સ્નેહ રહી ગયો કે કિંચિત દ્વેષ રહી ગયો, ફરી વાર આવવું પડે ચોપડો ચૂકવવા માટે. કાર્મણ શરીરમાં લખાઈ જાય, ચોપડો લઈને આવવું જ પડે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય જીવ, આ ચોપડો સાથે લઈને જાય. કાર્મણ શરીર બહુ સૂક્ષ્મ છે, જડ છે, કેવળીય જ્ઞાનમાં જોયું છે. ખાલી સિદ્ધશિલાએ જાય ત્યારે કાર્મણને તેજસ ન હોય, કેમ કે કર્મ જ નથી, બાકી હોય જ લખાઈ જાય. ભવ ધરવા પડ્યા, ધરી રાગ ને દ્વેષ, જન્મ મરણના દુઃખના દીઠા ચિત્ર વિશે. એટલે 128મા પત્રમાં કહે છે કે રાગે નથી કરવો અને દ્વેષે નથી કરવો. આયુષ્ય ભલે સમય માત્ર અને દુર્નિમિત, એટલે કમોતે મરવું પડે ગતસુકમાની જેમ. અને જેને મને એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં સ્ત્રી આદિક, સ્ત્રી માટે પુરુષ આદિક, એ અનંતવાર છોડ્યા, અનંતવાર પકડ્યા, રાગ કરેલો એટલે સંસાર. હવે આ કરવું નથી. આ ક્લેશિત આત્મા પરત જુગુપ્સા વર્તે છે, પોતાને ધિક્કારે છે, આ પ્રતિક્રમણ થાય છે. આ 128મું પત્ર અનંતકાળનું પ્રતિક્રમણ છે. નિંદામી ગરહામી અપ્પણ વોસીરામી. મેં આજ કર્યું ભયો બહુ. 402માં લખે છે સૌભાગભાઈને, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે કિંચિત માત્ર દ્વેષ કરવો જ નથી. હવે એવો દ્રઢ નિર્ધાર થયો છે. એવા ચિત્તને નમસ્કાર પોતાને. અમને ગતસુકુમાર જેવો યોગ આવો. ગતસુકુમારને માથે નેમિનાથ ભગવાનની આજ્ઞા હતી. આ સ્વયંભૂત કેવળી છે, સરખાવી જ ન શકાય કુપાલદેવને કોઈની સાથે. ભરત ચક્રવર્તી જેવા હતા, જનક વિદેહી જેવા હતા. જનક વિદેહીને અષ્ટાવક્ર હતા અને ભરત ચક્રવર્તીને ઋષિનાથ ભગવાન હતા. અને કાંટાળો માર્ગ પોતે જ સાફ કર્યો, અને પોતે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે એમ લખીને આપ્યું 187. કેવી મહેનત કરી છે એ આત્માના અનંત આનંદમાંથી. આ મહેનત સાથે આપણા માટે પાછો હજાર પત્રો લખ્યા એને, અને કદર જ નથી કાંઈ. અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અહોભાવ જ નથી. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર. એક પણ કામ બાકી હશે વ્યવહારનું કે પરમાર્થનું તો જન્મવું પડશે પાછું. કરવું, કરાવડાવવું, કરતે પતે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 3 કોટીએ છોડે ત્યારે સિદ્ધશિલાએ બેસાય. દયા છોડવી પડે પછી. દેવકીજી મહારાજને કુપાલદેવે કહ્યું, હવે અમારે દયા પણ છોડી દેવી છે. ત્યારે અકર્તા થાય, થયો અકર્તા. ત્યાં એ સદેહ અકર્તા થઈ જાય ભાવથી, એટલે સાકાર પરમાત્મા. આયુષ્ય પૂર્ણ મટીએ દૈહિક પાત્ર. જો આખું વચનામૃત આત્મકથા જ છે કુપાલદેવ. આખું વચનામૃત વાંચે ને આ શ્રીમદ રાજચંદ્રની આત્મકથા છે. બાકી બધી દેહ કથા છે દુનિયામાં. જવાહરલાલ નહેરુની આત્મકથા એમ હોય ને, ગાંધીજીની આત્મકથા. અહીંયા જન્મ્યા પોરબંદરમાં, પછી ભણ્યા, પછી પરદેશ ગયા, પછી પરણ્યા, પછી નાથુરામ ગોડસે ગોળી મારી. આમાં આત્માની ક્યાં વાત જ આવી? બધું શરીરની જ વાત આવી ને. ગોળી કોને મારી? આત્માને મારી. ભણ્યો કોણ? આત્મા તો કેવળી હતો. શરીરની જ વાત છે ને. જેલમાં ગયા, લાફો માર્યો ટીસીને પાછો બીજો ગાલ ધર્યો. આત્મા ક્યાં? આમાં આત્માની વાત જ ક્યાં છે? બધી દેહ કથા છે. એક જ આત્મકથા છે, શ્રીમદ રાજચંદ્ર આત્મકથા વચનામૃતિ. બીજી આત્મકથા છે જ નહીં.
મિસનોમર, ખોટું નામ છે. બધી દેહ કથા છે. અને ખૂબીની વાત એ છે, તીર્થંકરે બોધ પરિપૂર્ણ જ આપ્યો છે, ગણધરે બરોબર જ ઝીલ્યો છે, પણ કોઈ તીર્થંકરે કે કોઈ ગણધરે કલમ પકડી નથી. આ કુપોદના સ્વ અક્ષરમાં છે. કબીર કહે છે, મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત, કબીરા મુખ સે બતાઈ બાત. કુપોદવે કલમ હાથમાં પકડીને લખેલું છે. એકી કલમે કરી પૂરી કૃપાળોએ, આસવદ એકમે સિદ્ધિજીને. કલમ પકડીને લખીને આપ્યું છે, ઓરિજિનલ હજી છે એના હસ્તાક્ષરમાં. એટલે કેટલું પ્રતિતિનું કારણ થાય. આપણને ખબર નથી આગમ કોણે લખ્યું. કોઈ સ્થાનકવાસી હોય કે 32 અમે માનીએ છીએ, ઓલા આવ્યા મૂર્તિ કે અમે 45 માનીએ છીએ, પાછળ નવા કોક આવ્યા કે બધા ખોટા છે, પંચ પરમાગમ સાચા છે. અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો સાચો? જે કુળમાં જન્મ્યો છે એનો સાચો. એટલે કે આજ બરોબર છે, ધોતી પહેરીને જતો હોય ફૂલ લઈને ગુલાબના આંગી કરવા, આ જ સાચું છે. ઓલો મોપતિ લઈને જાય સ્થાનકવાસી, અરે તમે ધર્મિષ્ઠ છો જ નહીં, ફૂલ લઈ જાઓ છો. ઓલા દિગંબર આવે, તમે બે કપડાં પહેરત ને, થાય જ નહીં ધર્મ. દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. પાથરોમાં રાત જાય તો શું છે ક્યારે નક્કી ક્યારે થાય છે શું સાચું એ? આ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. મારા વતી વીરને નિશંક ગણજો. એટલે જૈન ધર્મ શું છે? શ્વેતાંબરે નહીં, દિગંબરે નહીં, આ બધી કલ્પના છે. શ્વેતાંબર ધર્મ પૂર્ણ નથી, દિગંબર ધર્મ પૂર્ણ નથી, સ્થાનકવાસી પૂર્ણ નથી. તો પૂર્ણ કયો? તીર્થંકર ભગવાન મહાવીર કે એ ને, તો કહે છે મારા વતી વીરને નિશંક સમજજો, હું તમને એનો માર્ગ કહું છું. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પછી ધર્મ ગોતે બીજે જીવ વચનામૃત મળ્યા પછી દેરાસરમાં, ઉપાશ્રમમાં, તીર્થ સ્થળમાં જવાનું બધે વચનામૃત સમજવા માટે, શ્રીમદ રાજચંદ્ર ઓળખવા માટે. નહીં તો પણ ન જાય તો અબળખા રહી જાય. અને સંશય આત્મા વિનશ્યતી, શંકા રહી જાય તેનો વિનાશ છે. શંકા ભૂત અને મંછા ડાકણ, સંકિત કેમ થાય પછી? પણ આ પુરુષને ભૂલવા જેવો નથી. એટલે એણે પોકાર કર્યો, મારા વતી વીરને નિશંક સમજજો, હું તીર્થંકરના હૃદયની વાત કહું છું તમને. પણ આગમ કયું સાચું? એણે લખ્યું આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. વચનામું 397. એટલે આ ઉત્તરાધન સૂત્ર આજ સમયસાર, આજ જીવતો જાગતો સમયસાર છે. કોપાવદેવ સમય એટલે આત્મા, સમયનો સાર. જ્ઞાની પુરુષ મળે ને પછી શાસ્ત્રો બાજુમાં મૂકવા પડે. શાસ્ત્ર આવ્યા ક્યાંથી? શાસ્ત્ર પુરુષના વચન છે ને. સત્પુરુષના વચન એ શાસ્ત્ર. આ શાસ્ત્ર પુરુષ મળી ગયા, ચોપડા આગળ ધરે છે. ખીજાણા ગોપાલદેવ પૂર્વભવના પરિચય ખીમજીભાઈને વચનામૃત 263 20 દુઆ લખ્યા ત્યારે, ભાદરવા સુદ 8મ સંવત 47 દિવસે. તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? જો જ્ઞાનમાં રસ રાખ્યા કરશો અને પ્રેમ ભક્તિરૂપ જ્ઞાની પ્રત્યે કઈ નહીં થાય ભાવ, તો મીંડું ભેગું કરો તમે. એકડા ઉપર 5 મીંડા થાય તો લાખ થાય ને. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એકડો ને 5 મીંડા લાખ થાય. પ્રભુ કહે તારો બાપો 5 લાખ મીંડે લાખ નહીં થાય કે શ્રદ્ધા તો છે નહીં. 1 મીંડું પછી 2 મીંડા, લાખ મીંડા ભેગા કરીએ તો રકમ શું થાય? કોમ્પ્યુટરમાં, કેલ્ક્યુલેટરમાં મીંડું જ થાય ને. એકડો ક્યાં છે? શ્રદ્ધા તો છે ને. એટલે પ્રભુજી આમ સમજાવતા કે લાખ મીંડે લાખ ના થાય. એટલે એકડો કયો? પરમ કૃપાળુએ કહ્યું એ સાચું છે. એ એકડો પુનર્જન્મ છે એ હું અનુભવથી હા કહેવામાં અચળ છું. એકવાર નહીં, 2 વાર નહીં, 3 વાર તો પ્રગટ લખ્યું છે, કયું છે. બાકી તો આખું વચનામૃતમાં પુનર્જન્મની વાત છે. ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા કે અમે, ઈડરના રાજાને કહે છે ને મોતીલાલ ભાવસરને કહે છે કે પ્રમાદમાં શું પડ્યો છો? સત્પુરુષની તમારી સામે ઊભા છે અને પ્રમાદ કરો તમે. અમે ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા, લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો, આટલા ભાવ કરવા પડ્યા કે તમારે બધું તૈયાર છે. મુનિને કહ્યું, મુનિ 500 જોજન ઉગાડા પગે ફરશો, સત્પુરુષ નહીં મળે, તમારી સામે ઊભા છે. ઈડરના રાજા પૂછે છે આ જગ્યા વિશે ક્યાંક કહો ને.
એટલે કુપોલદેવ કહે છે કે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર અને ગૌતમ આદિ ગણધર અહીંયા વિતરેલાનો ભાસ થાય છે. તેનો એક શિષ્ય, નાનો શિષ્ય, છેલ્લો શિષ્ય, તેનો આ કાળમાં જન્મ થયો છે. તમારી સામે ઊભો છે. આ વાર્તાલાપ પછી તો છાપામાં છપાણો. દેશી રાજ્ય નામનું મગન બાપે મને બતાડેલું છાપું એ ઈડરના રાજાનો અને કુપોલદેવનો સંવાદ આખો છાપામાં છપેલો. દેશી રાજ્ય નામનું છાપું એ કે મેં સંગ્રહી રાખ્યું પટારામાં કે આ જુઓ. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યાર. એણે ત્યારે ચુકાદો આપી દીધો. શું? વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની, છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. એણે કહી દીધું કે અત્યારે વર્તમાનમાં જો જ્ઞાની હોત, એટલે કુપોલદેવ હતા ત્યારે, તેની કેડ ન છોડત. નાનું છોકરું કેમ માની કેડે ચોંટી જાય? ઉતરે જ નહીં. લઘુશંકર દીર્ઘશંકર હોય છે ને, એક કડે જ રાખવું પડે. છોકરું ટેવાઈ ગયું હોય એક હાથે સાફ સફાઈ કરવી પડે. ત્યારે તો દૂર જવું પડતું ને મેદાનમાં, ઘરમાં ટોયલેટ નહોતા. કુપોલદેવ કહે છે જ્ઞાની હોતો એની કેડે ચોંટી જતો, ઉખડત જ નહીં. નથી. એને અત્યારે જ્ઞાની મળી જાય છે. અમુક વેશ જોવે છે, ક્ષેવપશમ જોવે છે, લખાણ જોવે છે, દોરો ધાગો મંત્ર તંત્ર જોવે છે, માથું નમી જાય છે. નારિયેળ મૂકી દે. 40 રૂપિયાનો સવાલ નથી, નારિયેળનો આત્મા મૂકી દીધો એને. સત વહી ગયું. દુર્લભ એવો મનુષ્ય દે મૂકી દીધો ગીરવે. બદલામાં શું મળશે ગીરવામાં? નરક. મિથ્યા તો હોય તો નરક જ જાય ને. એક નરક મળે તોય સારું, અનંત ભવ તો ઊભા જ છે પાછા. એક અજ્ઞાનીને જ્ઞાની કહેવાથી ગૌતમ ગણધર આદિની આશા જ ના થાય, એમ ભગવતી સૂત્રમાં લખેલું છે. ગુરુજી છે અમારા, માથું નમાવ્યું ને, વ્યવહાર વિનય કર્યો ને એને જોઈને એના ઘર ના કરે ને, પતિ પત્ની, ભાઈ બહેન, છોકરા છૈયા, નવી વહુ આવી હોય તો. બાકી તો કાંઈ ન માને, પણ આ આપણા ગુરુજી છે એટલું તો માને નવી વહુ. એટલે કેટલા જણા ઊંધે કાન નાખ્યા, પામે તેનો સંગ, એ બધા બુડે ભવમાં. એટલે ભગવતી સૂત્ર આગમમાં લખેલું છે. આ એક અજ્ઞાનીને નમસ્કાર કર્યા જ્ઞાની જાણીને, ગૌતમ ગણધરની આશા જ ના થાય. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગૌતમ ગણધર છે ને, ગણ ધર ટોળું છે, ટોળાના હેડ છે ને, મોખરે છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. પટ્ટ શિષ્ય ભગવાન મહાવીરના. આગમના મુખ્ય સુધર્મા સ્વામી કહેવાય, બહુ લાંબુ આયુષ્ય હતું. પણ મુખ્ય આચાર્ય તરીકે, ગણધર તરીકે, એમ ગૌતમ ગણધર કહેવાય, ભલે 11 હતા. આગમની વાત આવે ત્યાં સુધર્મા સ્વામી મોખરે, અને ઓવરઓલ આચાર્ય તરીકે ગણધર મોખરે ગણાય. કેમ કે ભગવાને એને પટ્ટ શિષ્ય નિમેલા. બધા ખાના વેચી દીધા છે ભગવાને વ્યવસ્થિત રીતે. અને આનું માથું ગમે ત્યાં નમે છે, વેશ જોઈને ઓગળી જાય બરફની જેમ. લેવા જ ગયો હોય ભૌતિક એટલે ફસાય જ ને. આત્મા લેવા ગયા તો ખબર પડે કે મારે જે વસ્તુ જોઈએ છે એ આ દુકાનમાં મળતી નથી, એટલે દુકાન બદલાવે ને. આ બદલાવતો નથી, શરણાપન થઈ જાય છે. કેમ? જોતું તેને વૈદ્ય બતાવ્યું. એ ડાયાબિટીસ થોડો એવો જ ડૉક્ટર ગોતતો હોય કે મને અઠવાડિયામાં 2 વાર ચાસણી પીવો તો વાંધો નહીં. પછી શું? એ ભૌતિક લેવા જ પરણવા ગયો છે, છોકરા માટે ગયો છે, પૈસા માટે ગયો છે, પરદેશ ગમન માટે ગયો છે, ફસાઈ જાય. પછી કલ્યાણજીભાઈને પણ કુપાલદેવે રૂબરૂમાં કહે કે અમને 900 ભવનું જ્ઞાન છે. એટલે પદમસિંહભાઈ સાથે બીજા કલ્યાણજીભાઈ હતા. આવી તો પરિચય નહોતો, ખોળીએ તો ખબર પડે. એટલે પ્રતિત્યનું કારણ થાય કે એક કરતાં વધારે જગ્યાએ કુપાલદેવ ખુલાસો કરે છે આ વસ્તુનો. પુનર્જન્મ છે જ, કૃપાલદેવ કહે છે. એટલે સિદ્ધાંત મૂકે કે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. તો આત્મા છે તો નાશ ન હોય, નથી તો એ નવું પેદા જ ન થાય. ગીતાના બીજા અધ્યાયનો શ્લોક છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ગુજરાતીમાં કુપાળ લખ્યું, હોય તેનો નાશ નહીં. જે હોય એ હોય જ, હતું છે ને હશે. જે ન હોય એ પહેલાંય નહોતું, ભવિષ્યમાં નહીં હોય. તો હું છું ને, તો હું હતો અને હું હઈશ. જે વસ્તુ બનાવી હોય ને એનો નાશ થાય. આ ટેબલ બનાવ્યું છે એટલે નાશ થાય. મા બાપના શરીરથી
એના સંતાનનું શરીર બન્યું છે એટલે એનો નાશ થાય, આ પુસ્તક બન્યું છે એટલે એનો નાશ થાય. આત્મા કોઈ વસ્તુથી બને એવી વસ્તુ નથી, મૂળ દ્રવ્ય છે. આ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. કેવો સહેલો સિદ્ધાંત મૂક્યો છે ગોપાલદેવે. જે મૂળ વસ્તુ હોય એ બનાવી બને નહીં. કે ગાંધીજીને ગોપાલદેવે 530માં પહેલા પ્રશ્નના પેટા વિભાગ પહેલામાં સમજાયું કે પંચ મહાભૂત ભેગા કરો તો અલગ અલગ વસ્તુ બને ખરા. આ પંચ મહાભૂત ટેબલ બન્યું, પુસ્તક બન્યું, પંખો બન્યો, ફ્લાયઓવર બને, પણ એમાં ચેતન ગુણ નથી એના ઘટકમાં, પંચ મહાભૂતમાં. એટલે એવી કોઈ વસ્તુ બનશે નહીં, અનાયાસે ભેગી થઈ જાય અથવા સુયોજિત રીતે ભેગી કરવામાં આવે લેબોરેટરીમાં, પણ ચેતન નામનો ગુણ નથી કોઈ ઘટકમાં, એને કમ્પોનન્ટમાં. તો પરિણામે જે વસ્તુ બનશે એ જીવ નહીં હોય. તો ટેસ્ટ ટ્યુબ બેબી બને છે, તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં માતાનું રુધિર અને પિતાના વીર્યથી શરીર બને છે. આત્મા ત્યાં સંચરે છે. કયો આત્મા સંચરે છે? જેનો બાપ અને જેની મા નક્કી નહીં હોય, એને ખબર નથી બિચારાને, એવા કર્મ બાંધે છે, એ ત્યાં આવશે આત્મા. એ સંતાન જે બને એને ખબર ન હોય કે મારો બાપો કોણ ને મારી મા કોણ, એને એવા કર્મ છે. લેબોરેટરીમાં, પ્રયોગશાળામાં ડૉક્ટર ટેસ્ટ ટ્યુબ બેબીનું શરીર બનાવે છે, સ્ત્રી અને પુરુષના રુધિર અને વીર્યથી. આત્મા નથી બનાવતા, આત્મા ત્યાં સંચરે છે. બીજે કંઈક મેળ્યો હોય એને એવા કર્મ હોય કે કાર્બન શરીરમાં લખેલું હોય કે તમારા પિતા કોણ, તો કે નામ નહીં ખબર પડે તને. એ તમારી માતા, તો તને નામ નહીં ખબર પડે. તમારી જાત તને નહીં ખબર પડે. તને ખોટું નામ મળશે, ખોટું માતા ને ખોટું પિતાનું નામ મળશે. એટલે સ્કૂલમાં ચાલે આધાર કાર્ડમાં આત્મા ક્યાંકથી આવ્યો ત્યાં. આ સમજાઈ જાય એટલે પોતે મરવાનો નથી, અમર થઈ જાય ને, ડર નીકળી જાય ને. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે આ સમજણથી કે હું ક્યારે મરું જ નહીં. અને ડર લાગે એવું છે પાછું, મરે નહીં તો. લોન લીધી હોય તો આપવી પડશે ને, એટલે કર્મો કરેલા ભોગવવા પડશે એને. હવે જવું પડશે ક્યાં? કર્મ 2 ડગલા આગળ ને આગળ. પોપાભાઈનું રાજ નથી કર્મની બેંકમાં, કચેરીમાં એ કાજીનો નથી હિસાબ કાઢ્યો. અત્યારે હું ભાવે ખાઈ લઉં, રાત્રે ખાવ દિવસે ખાવ, પી લઉં, રાત્રે પીવું દિવસે પીવું. આખી દુનિયા પીવે જ છે ને, ખાલી અમુક જૈન લોકો ઉકાળેલું પાણી પીવે, બાકી તો બધા પીવે જ છે ને. બધા ફ્રીજ વાપરે જ છે ને, બધા બિસ્કિટ બ્રેડ બટર ખાય જ છે ને. એને ક્યાં કંઈ થાય છે? આ 5-15 વર્ષનો હિસાબ નથી. આ કેવળ જ્ઞાનીય જ્ઞાનમાં જાણ્યું છે. અને નિષ્કારણ કરુણાથી બદલાની અપેક્ષા વગર બોધ્યું છે, પોકાર કર્યો છે. એ જીવ તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો, નહીં તો દુઃખિત થશો. એકંત દુઃખે જરિયેવેલો એ 491મો પત્ર. દુઃખ જ છે બધી. અહીંયાથી બીજે જશે તે અત્યારે તો મનુષ્ય ગતિ છે ને, એટલે ઘણી બધી સુયોજિત રીતે પોતાની રક્ષા કરી શકે, બીજાની મદદ લઈ શકે. તિર્યંચમાં પછી કોની મદદ લેશે? જીભ હશે તો ફરિયાદ કરશે ને, આંખ હશે તો આંસુ સારશે ને, કોણ સાંભળશે? પગ હશે તો ભાગશે ને, ભાગશે ક્યાં પછી? અળસ્ય નીચે ઉપર પગ આવી જાય, ભાગી ભાગીને ક્યાં ભાગે? અળસ્યું તર પડે, પછી ભાગે ક્યાંય? ટીક-20 નાખે ફ્લીટ દવા, કીડી મકોડા મચ્છર ક્યાં ભાગે? પછી રૂમ બંધ કરીને કરે ગુડ નાઇટ, ધુવાડા કાચબા છાપ અગરબત્તી, ક્યાં ભાગે? ગોળ ગોળ ફરીને મરે જ ને. પછી કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યો હોય માર્ગ એકે છે નહીં. કર્મ 2 શરમ છે. રામને ને કૃષ્ણને ન છોડ્યા, ઋષભનાથ ભગવાનને ભૂખ્યા રાખે વરસ, અને ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ કાનમાં ખીલ્લા ઠોકાણા. એ તો ઠીક, ત્યારે કેવળ જ્ઞાન નહોતું હજી. કેવળ જ્ઞાન ત્યાં પછી એ વેદની બાકી હતી. ગોશાળે તેજો લેશે છોડી. એટલું નક્કી જ છે અસંખ્યાત કથાનકના દાખલાથી. તો આ જીવ ડરતો નથી હજી, ભવભેરું નથી થતો. કેમ? અધમાધમ અધિકોપતિત છે, માનવા તૈયાર નથી. સાધન કામ કેમ આવશે? એમ થશે કે હું અધમાધમ છું, પ્રતિક્રમણ થશે તો સાધન કામ આવશે. સાધન કરશે શું? તો સાધન લેખે લાગશે.
19માં દુહે પ્રતિક્રમણ થાય, 20માં દુહામાં સમકી દેશે. કેમ? સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ આકાશી ભગવાન, ઋષભનાથ ભગવાન, એ સિમંદર સ્વામી, હે પ્રભુ પડી પડી ફરી ફરી મારા સદગુરુ સંત એ તારું જ રૂપ છે, દ્રઢતા કરી દે. દ્રઢતા થઈ ગઈ કે શ્રીમદ રાજચંદ્ર અને મહાવીર સ્વામીમાં ફરક નથી, શ્રીમદ રાજચંદ્ર અને ઋષભનાથ ભગવાનનો ફરક નથી. પછી પાછો પહેલો દુહો બોલશે, હે પ્રભુ ગોપાલદો સામે જોઈને, હું તો દોષ અનંતનું ભાજન છું. તો એ તો કહે છે તારા 6 આના, મારા 10 આના, લે રૂપિયો કરી દો. આ ગાય જ છે ખાલી. કેટલી વાર બોલ્યો છે, પડી પડી ફરી ફરી સદગુરુ સંત સ્વરૂપ તું જ. તો પ્રથમ નમો ગુરુરાજને થવું જોઈએ ને. કોણ પ્રથમ ગુરુરાજને નમે છે? પંડિત સુખલાલજી કહે છે કે રાત્રિ વ્યતિ ગરમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. પુષ્પળાનું આ વાક્ય પહેલું ગાંધીજીને કહે છે પંડિત. આ પૂર્વભૂમિની પ્રતીતિ કરાવે એવું છે. 10-12 વર્ષનો છોકરો લખી કેવી રીતે શકે? ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. એ તો પાછું પોતાની વાત કરે છે પંડિત શુક્લાજી કે મારું વાંચન એટલું બધું છે, એનું તો આયુષ્ય 33 વર્ષ ને 5 મહિના હતું, એને આયુષ્ય કરતાં મેં વધારે વાંચેલું છે. શુક્લાલજી કહે છે. એ પહેલાં પોતાનો બાયોડેટા આપે ને કે મારું વાંચન શ્રીમદના આયુષ્ય કરતાં વધારે વર્ષનું છે. પણ તો મારે એટલું કહેવું પડશે કે પુષ્પમાળાનું આ વાક્ય પૂર્વભવની પ્રતીતિ વગર લખી ન શકાય. પૂર્વની સંધિ સૂચવે છે. એને કુપાદો ઉપર બોલવાનું હતું. દેહ છૂટી ગયો કુપાદોનો, પછી જન્મદિવસ આવે કે દેહ વિલયનો દિવસ આવે ચૈત્ર પાંચમ, ત્યારે મોટા મોટા મેળાવડા થાય. ગાંધીજી પ્રમુખતાને હોય, પંડિત સુખલાલજી હોય, ઉમાશંકર જોશી હોય, માણેકચંદ ગેલાભાઈ હોય, પંડિત લાલન હોય. એનો વારો આવ્યો બોલવાનો. ચોવ્યારો ઉપવાસ કરીને બોલેલા કે મારો ઉપવાસ છે ચોવ્યારો આજે, મને કે જીવનકળા આપો. બધું ક્યાંથી લાવે? પછી ઘણું બધું જાણ્યું કુપાદો વિશે. પછી કહે છે કે આ પુષ્પમાળાનું પહેલું વાક્ય જ પુનર્જન્મની પ્રતીતિ કરાવે, સાબિતી છે કે મોક્ષમાળા 16મે વર્ષે અવધાન કરે છે ને મોરબીના ઉપાશ્રયમાં. અવધાન તો 10મે વર્ષે શરૂ હતા, આગળ આવશે વાત. 16 વર્ષને 5મે મહિને મોક્ષમાળા 3 દિવસમાં લખે છે. વિનયચંદ દફતરી અને પોપટલાલ દફતરી કમિશનરની ઓફિસમાં કામ કરે. જૈનના આગળ મને તો બહુ સહેલા લાગે છે કે પણ આ જૈન પ્રજા બધી આટલું અઘરું સમજશે કેમ? પોપટલાલભાઈ કહે છે કે એવું લખો તો. એની ઓફિસ હતી, પછી જમવા જાય, જમવાની રસોઈ તૈયાર હોય ને એટલે એમ કે કુપાદો આગલા હજી દીવાનખાનામાં બેઠા હોય, થાળી પીરસાણી ન હોય, બાએ ગુવારના શાકમાં મીઠું નથી નાખ્યું, એમ ચાખવા જાય અંદર. વિનયચંદ, તમને અહીંયા બેઠા બેઠા કેમ ખબર? આવું તો કેટલી જગ્યાએ થયું છે. અતિન્દ્રિય ઉઘાડ. પંડિત લાલનને કહે છે, લાલન કે આમ કેમ તમને ખબર પડે કે રસોઈમાં મીઠું વધારે કે ઓછું છે? હજી રસોઈની વાનગી તો રસોડામાં પડી છે 30 ફૂટ દૂર. મેઘજીત થોબણને ઘરે જમવાનું હતું મુંબઈમાં. તો લાલન, અમે નાકથી ચાખીએ છીએ, સૂંઘીને ખબર પડી જાય એમાં મીઠું છે કે નહીં. અંજારિયા મોરબીમાં એને ઘરે જમવાનું હતું, ત્યાં આખે મોરબીમાં, રાજકોટમાં, મુંબઈમાં, અહીંયા વિનયચંદ દફતરીને ઘરે 3 દિવસમાં મોક્ષમાળા લખે છે કે મારે યોજના છે કે 4 ભાગ લખવાની. મોક્ષમાળા પ્રવેશિકા એટલે પ્રવેશ, એન્ટ્રી. આપણે જેને મોક્ષમાળા કહે છે ને બાલાવબોધ, આ ભાગ બીજો છે. પહેલો ભાગ મોક્ષમાળા પ્રવેશિકા, બીજો બાલાવબોધ, ત્રીજો મોક્ષમાળા વિવેચન. એક પાઠનો અર્થ કરો છે, અવડી નાની, અડધો પોણું પાનું જ છે પાઠનું, તો એનું વિવેચન પાછું કરવાનું એટલે સમજાય. અને બુદ્ધિશાળી બહુ હોય તો અભ્યાસી આગમના, એના માટે પ્રજ્ઞાબોધ. મોક્ષમાળા ભાગ 4, પુસ્તક 4. એમાં કુપાલદેવે 1 લખ્યું, બાકીના 3 બ્રહ્મચારીએ લખ્યા. પણ કુપાલદેવ પોતે લખે છે કે મોક્ષમાળા અમે 16 વર્ષને 5 મહિને 3 દિવસમાં લખી છે. કહે છે અમારો વૈરાગ 16 વર્ષને 5 મહિને જેવો રામને 18મે વર્ષે હતો એવો છે. એટલે કુપાલદેવ બીજા રામ કેવા કેમ સરખાવી કેમ શકાય? ફૂટપટ્ટી લઈને બેસીએ ને માપવા બેસીએ તો કુપાલદેવ કોની સાથે સરખાવી શકાય? રામને જે વૈરાગ 18મે વર્ષે હતો, કુપાલદેવ અમારે 16 વર્ષને 5, અમે જેમ્યા છીએ કે નહીં અમને યાદ નહોતું રહેતું. સાંજે બપોરે શું જેમ્યા છીએ અમને યાદ ન હોય, કે જેમ્યા છીએ કે નહીં એ જ ખબર નથી. કેમ? એ સ્વાદ નહોતા ખાતા, રોટલી ખાતા હતા. આપણે સ્વાદ ખાય એટલે ખબર હોય.
આચાર્ય સૂત્રમાં કહ્યું છે કે આ જીવ પૂર્વથી આવ્યો છે, પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી કે દક્ષિણથી કે ઊંચેથી કે નીચેથી કે અનેરી દિશાથી. આ જે જાણતો નથી તે પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. તો આપણે ક્યાં જાણીએ છીએ? ન જાણીએ તોય વ્યવહારથી આપણે માનીએ કે પુનર્જન્મ છે, તો વ્યવહાર સંકિત થાય આપણે કે કેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ એણે કયો એમ જ હોય. એણે કહ્યું છે આત્મા નિત્ય છે એટલે માનવું જ પડે, તોય અધ્યાત્મની શરૂઆત થાય. આગળ જતા આત્મા અનુભવમાં આવે, જીવાજીવનું જ્ઞાન થાય. આ માનવા જ તૈયાર નથી, હજી એને શ્રદ્ધા જ નથી. 8મે વર્ષે તો કુપોલદેવ મોટા પંડિતો એવું થઈ ગયું હતું. વાત આવે છે 8મે વર્ષે તો 5000 કાવ્ય કડી લખેલી. કોઈ BA આર્ટ્સ ગુજરાતી કે સંસ્કૃત સાથે ભણ્યા હોય એવી 5000 કડી એટલે શું? પછી પાછા ગોપાલ મોટી ઉંમરે કે પછી અમે જોતા તપાસતા સમાપ્ત જણાણી. 8મે વર્ષે 5000 કાવ્ય કડી, 9મે વર્ષે રામાયણ અને મહાભારતનો સમશ્લોકી અનુવાદ મોરબી દુકાને બેઠા બેઠા, અને 10મે વર્ષે ધારસીભાઈને બચાવ્યા ને મામા ખૂન કરી નાખવાના હતા. ઉતરેલા મામાને ઘરે, પછી ધારસીભાઈને ઘરે જાય કેમ કે જીપમાં સાથે આવેલા મોરબીથી રાજકોટ, લિફ્ટ આપેલી ધારસીભાઈ. એટલે અધ્યાત્મની ઘણી વાત કરેલી. કચ્છના ભાઈઓ ઠાંડણી ઉપર જાય છે વવાણિયા, કે અહીંયા નથી, એ તો ગયા મોરબી જાય છે, ત્યાંય નથી, રાજકોટ ગયા. કોઈ પેલું ધારસીભાઈને કહે છે 2 મહેમાનો આવે છે, રહેવા જમવા કરવાની વ્યવસ્થા કરશો? 1-2 દિવસ રહેશે? તો હા વાંધો નહીં. આ જાય છે નાના એવા પોતળી પહેરીને, આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. તો કે અમે કોઈને સંદેશો તો આપ્યો નથી, તમને કેમ ખબર? તો કે આત્માની અનંત શક્તિ વડે. તોય પછી પરીક્ષા કરવાની બાકી હશે કે આડાવડા અક્ષર આપે છે સંઘપટક ગ્રંથના, કોઈ બધું આખું વાક્ય બનાવે છે, પછી કહે છે એકાંતમાં વાત કરી કે અમે એમ જાણ્યું છે કે તમે અવધાન કરો છો. અત્યારે 10 વર્ષની ઉંમર છે ગોપાલદુની, આ પ્રસંગ બન્યો ત્યારે. એટલે અવધાન કરો છો અમે જાણ્યું છે. ગોપાલદુ તો વવાણિયાના, ત્યારે હું ફોન ને સમાચાર ને એવું બધું નહોતું, ટીવી રેડિયો વિડીયો યુટ્યુબ. એટલે વાત ઉડતી ઉડતી મોરબીથી કંડલા કચ્છમાં જાય. આ કચ્છના ભાઈઓને ખબર પડી કે આવો નાનો છોકરો 9, 9.5, પોણા 10 વર્ષનો અવધાન કરે છે, ચાલો આપણે એને કાશી મોકલીએ ભણવા, અને વિતરાગ ધર્મની પ્રભાવના કરશે. પછી પૈસા બહુ છે આપણી આગળ. એટલે સાંઢણી ઉપર આવ્યા ઊંટ ઉપર કે અમે જાણ્યું છે કે તમે અવધાન કરો છો. એટલે કુપોલદેવે અવધાન 10 વર્ષ પહેલા શરૂ કર્યા છે ને. આ તો બધી સાબિતીવાળી વાત છે. અને હેમરાજભાઈ ને માલસીભાઈના 3જી 4થી પેઢીના ને અગાસમાં બંગલો છે એનો, જૂની ભોજનશાળા સામે લખ્યું છે કચ્છ કોડાઈના રહેવાસીને. આવું બધું આ કાળની બધી વાત છે. જ્યાં સુધી ભૂતભોગ અનુગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મ પ્રયત્ન શંકાસા આત્મા કરે છે, અને શંકાસા પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. પુનર્જન્મ છે આટલું પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? પ્રત્યક્ષ એટલે અનુભવ, ને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ માની લેવાનું કે ભગવાન મહાવીરના પુનર્જન્મ હતા, ગોપાલદેવના પુનર્જન્મ હતા, મારા પણ હતા, અને હજી પાછું નહીં સમજવું તો મારે રખડવું પડશે. આટલું પરોક્ષ કે પ્રત્યક્ષ નિશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. ઉત્કૃષ્ટ નિર્વેદ સંવેક પ્રગટે, 5 ઇન્દ્રિય કાબુમાં આવે, કાં તો એને કોઈ જ્ઞાની મળે, કાં તો એને જાતે જ્ઞાન થયું એવા કોઈ મળે, કાં તો કેવળી મળે, શ્રુત કેવળી મળે, અને કાં તો કુપોલની જેમ પૂર્વભોગની કાંઈ સંધિ હોય, અને ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ પૂર્વના સંસ્કાર જન્મથી જ ખીલે, તો જાતિ જ્ઞાન થાય. હવે સમય પૂરો થાય છે, બાકીનો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.